નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા યોજના થકી પહોંચાડવામાં આવતા પાણીની લાઇનના વાલ લીકેજ રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું। ડભોઈ નડાથી મોટા હબીપુરા જતા માર્ગ ઉપર 3 થી 4 વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનનો મારફત મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યો હોય છે। જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવ અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવ અભિયાન નિરર્થક જોવા મળે છે। ડભોઈ તાલુકાના નડા ગામેથી મોટા હબીપુરા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી 3 થી 4 વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા, ત્યારે લીકેજ રહેવાને કારણે હજારો લીટર પાણી બિનઉપયોગી વહી જતું જોવા મળ્યું હતું। ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે।